નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. રીંગણાનો ઓળો એટલે કે જેને આપણે ભરથું પણ કહીએ છીએ, એના વગર શિયાળો અધૂરો છે. રીંગણાનો ઓળો હોય, સાથે બાજરાનો રોટલો અને સાથે ઘી ગોળ અને સાથે છાશ, બસ કાંઈ જ ન જોઈએ. શું કહો છો? આપણે કાઠિયાવાડીને શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે એ ઋતુ હોય, છાશ વગર ચાલે નહીં. સાચું ને? કેટલા બધા એવા લોકો હશે જેને રીંગણાનું શાક ન ભાવતું હોય, પણ ઓળો ભરપૂર માત્રામાં ભાવતો હોય, ભરપૂર માત્રામાં ખવાતો હોય. તો આજે એ ઓળો કઈ રીતે બનાવીએ એ જોઈએ. એના માટે મેં એક મોટું આ જે રીંગણું આવે છે સ્પેશિયલી ઓળા માટે, એ લઈ લીધું છે. ધોઈ, લૂછી અને સાફ કરી લીધું છે. ચેક કરી લીધું છે, ક્યાંય કાણું નથી. હવે આ રીતે ચાકુથી એમાં થોડાક કાપા કરી લેશું. મારી નજરે કાપા કરવાના બે ફાયદા. એક તો રીંગણું અંદર સુધી શેકાઈ જાય, અને બીજું આપણને ક્યાંય ચાકુ અટકે તો ખબર પણ પડે કે ક્યાંક રીંગણું અંદરથી બગડેલું તો નથી ને, અંદર જીવાત કે કાંઈ નથી ને. બરાબર ને? તો હવે એને એકદમ સરસ તેલ લગાડી દઈશું. એટલે શું છે કે એની છાલ સરળતાથી ઉખડી જાય. હવે લસણની કળીઓ હોય ને એ આ કાપામાં ભરાવી દેવાની, એટલે એ પણ શેકાઈ જાય અને લસણની ફ્લેવર થોડીક ઓળામાં આવી જશે. જો તમારા ઘરમાં ચૂલો કે સગડી હોય તો આ રીંગણું એના ઉપર જ શેકજો, એકદમ સરસ ફ્લેવર આવશે. મારા ઘરમાં નથી એટલે હું ગેસ ઉપર શેકીશ. એક જાળી રાખી દીધી છે મેં ગેસ ઉપર. આ રીતની કાંઈક જાળી છે, એટલે ડાયરેક્ટ ન મૂકવું, એના ઉપર ફેરવતા જશું અને શેકતા જશું. ચાકુ ભરાવી અને છેક સુધી ખાતરી કરી લેવાની કે આપણું રીંગણું બરાબર શેકાઈ ગયું છે કે નહીં. સાથે સાથે એમાં નાખવાના માટે મેં 2 ટમેટાં પણ શેકવા હું આની સાથે જ મૂકી દઈશ સાઈડમાં. શેકાયેલા ટમેટાં બહુ સરસ લાગે છે. બિહાર સાઈડ લીટી ચોખા બને, એમાં રીંગણા એની સાથે બટેટા પણ આ રીતે શેકાયેલા નાખાય. મરચાં અને ટમેટાં આ બધું જ શેકી અને પછી એનો ઓળો બનાવે, ભરથું બનાવે. એને લીટી ચોખામાં એ લોકો યુઝ કરે છે. હવે અહીં રીંગણું, ટમેટાં બધું બહુ સરસ શેકાઈ ગયું છે. એની આપણે છાલ આ રીતે ઉતારી નાખશું, ત્રણેયની. બહુ જ ગરમ છે, ધ્યાન રાખવું હંમેશા, પણ ગરમમાં જ છાલ તો ઉતારવી પડે. બસ આ રીતે છાલ ઉતારી અને ગર એનો એક સાઈડ કરી નાખશું. પછી એને કાપા પાડી અને સાવ ઝીણો કરી નાખશું. આ રીતે કાપા ચાકુથી કરો, મેશરથી કરો. થોડાક આખા પીસ આવે ને તો ઓળામાં ટેસ્ટ આવે, એટલે બહુ છૂંદી નહીં નાખવાનું. આ રીતે જ ટમેટાના પણ કરી લઈશ. મિત્રો, અહીંયા યાદ કરાવી દઉં, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સારા વિડીયોઝ આપતી રહું છું. જુઓ, આ રીતે લસણ પણ મેં છૂંદી નાખ્યું છે. વિડીયો ગમે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ચૂકતા નહીં. અહીંયા એક મરચું લઈ લીધું છે. પસંદગી પ્રમાણે વધારે ઓછા મરચાં લઈ શકાય. આદુ મરચાંની અને લસણની આમાં એકદમ આગળ પડતી ફ્લેવર હોય છે. લીલી ડુંગળી મળી છે એટલે એ નાખી છે. 3 ડુંગળી મેં લીધી છે, નાના પીસ કરી લેશું. આ રીંગણાનો ઓળો ભાવે બહુ. શેકવામાં થોડી કડાકૂટ લાગે, સાથે સાથે એને ફોલવામાં પણ હાથ ગંદા થાય, નખમાં ભરાય, પણ મજા બહુ આવે. શિયાળા સિવાય આ રીંગણા ઓછા જોવા મળે છે, એટલે બનાવી લેવો, ભરપૂર માત્રામાં ખાઈ લેવો. ચાલો, હવે અહીંયા એક પેનમાં મેં તેલ લઈ લીધું છે. તેલ થોડુંક સારી માત્રામાં જોઈએ. ગરમ થાય એટલે હિંગ નાખી દીધી છે. લીલી ઝીણી સમારેલી ડુંગળી, તમે સૂકી પણ નાખી શકો, એ પણ થાય. લીલું લસણ મેં વધારે લઈ અને ફ્રોઝન કરી દીધું હતું, એટલે એ લસણ છે. આદુ, મરચાં અને લસણ બધું આમાં એકદમ આગળ પડતું નાખવાનું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. આદુ અને લસણની છે ને હું પેસ્ટ બનાવીને ફ્રીઝમાં મૂકી રાખું છું અઠવાડિયા માટે, એટલે એ 1 ચમચી નાખી દઈશ. એ બનાવેલી રેડી હોય એટલે આપણે થોડીક શાંતિ રહે, ફટાફટ કામ પતે. ગમે ત્યારે તમને ઝડપથી શાક કરવા હોય તો પેસ્ટ રેડી હોય તો આ ચમચી ભરીને નાખી દીધી. બસ બધું એકદમ સરસ નતળાઈ જાય એટલે આપણે જે ઓલા શેકેલા ટમેટાં હતા ચોપ્ડ કરેલા એ નાખી દઈશું. એ પણ એકદમ સરસ મિક્સ થાય પછી આપણે મસાલા કરી લઈશું. મસાલામાં મેં થોડોક ગરમ મસાલો નાખ્યો છે, બાકી હળદર, મરચું, ધાણા જીરું. સાથે આમાં એક બેંગન ભરથા મસાલા રેડી આવે છે જે સ્મોકી ફ્લેવરવાળો હોય છે,
એ પણ તમે નાખી શકો ગરમ મસાલાની જગ્યાએ. અત્યારે મેં આપણો જે રેગ્યુલર ગરમ મસાલો હોય એ જ નાખ્યો છે. તેલ સાઈડમાં છૂટું પડવા માંડ્યું એટલે જે આપણે રીંગણાને કટ કરીને રાખ્યા હતા એ નાખી દઈશું. બધું એકદમ સરસ ફર્સ્ટ ક્લાસ રીતે હલાવી લેવાનું છે. બસ આપણો ઓળો રેડી. કેટલી ઝડપથી ઓળો રેડી થઈ જાય છે તમે જોયું. આ ટાઈમે મેં ઓળો ટેસ્ટ કરી લીધો છે. 2 ટમેટાં નાખ્યા છે એટલે એની ખટાશ બહુ સરસ આવી ગઈ છે. નહીંતર તમે લીંબુ ઉમેરી શકો. ફ્રેશ ધનિયા આપણે ઉપરથી જેટલી પોસિબલ હોય ને એટલી નાખવી. કોથમીર તો એટલી સરસ લાગે આ વસ્તુમાં એટલે પ્રેમથી નાખવી. ચાલો ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી લેશું. કેવો લાગ્યો આ રીંગણાનો ઓળો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ફરી કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. એકવાર કરી હોય તો બીજી વાર નથી કરવાનું, નહીંતર અનસબસ્ક્રાઈબ થઈ જશે. ગરમા ગરમ રોટલા ઉપર ઘી લગાડી લેશું, સાથે ઓળો અને એની સાથે ઘી ગોળ. છાશ પણ આની સાથે હું લઈશ જ. ચાલો તો મારી પ્લેટ તો રેડી થઈ ગઈ. બસ તમે ક્યારે બનાવો છો જરૂર જણાવશો. આવી સિઝનલ વાનગીઓ હોય ને એ સિઝનમાં બને એટલી વાર વધારે વખત બનાવી અને ખાઈ લેવી. ચાલો ત્યારે આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. વિડીયો જોતા રહો, શેર કરતા રહો. વધારેમાં વધારે શેર કરવું સાવ ફ્રી છે. ચાલો ત્યારે બાય.